આજ તો માર્કેટિંગ યાર્ડમાં જ્યાં થઈ ગયા મણા ઘણા ભેગા થઈ ગઈ મોટી સિગરી લો સવારના વાગી જતા 12 ને ઠેલી આપણે ભેરવાળી ઠેલી ભરીને જવાનું તો ચોટીલા વેચવા માટે હવે તમને એમ થશે આટલી બધી ઠેલીમાં હું ભરીને જાય પણ તમારે જોવું ને તો આખો વિડીયો જોવો પડે कौन है ये लोग कहां से आते हैं પછી જો તમને મારા પગ દેખાતા હોય તો આશીર્વાદ લઈ લેજો ઓનલાઈન 150 રૂપિયા પેમેન્ટ કરી દેજો वो अलग ही लेवल का बंदा था। પછી આ છે અમારા ગામનું પાવર હાઉસ તો ગામમાં જ છે પણ લાઈટ તો એને મજા આવે ને ત્યારે જ આવે પછી આ છે અમારા ગામનું પાટિયું તમે કોઈ જોયું જ નહીં હોય પછી તો બેન ઠકી જાય ચોટીલા આવતું જ નતું ક્યારે ચોટીલા આવે પછી થોડાક વાહન ભાડીને એવું લાગે છે કે ચોટીલા આવે છે પછી ગ્રીન કલરનું બોર્ડ આવી સોરી લીલા કલરનું તમે મારા ઘોડે પણ છો એમાં લખે તો ચોટીલા આવી ગયું क्या बात है सर, क्या बात है। પછી રોડ ક્રોસ કરતા તો સામેથી ડમ્પર 280 આવતું ડમ્પર મને ભાડીને શું કે કેદી આવવાના ભાઈ? આટો મારવા આવવાના છો? એટલી જોરમાં આવી ગયું આપણું માર્કેટિંગ યાર્ડ પછી તો આપણે બે કોથળે ખોલીને મૂકી દીધી ડેમો માટે હવે ખબર નહીં ક્યારે હરાજી વાળા આવે ને ક્યારે હરાજી કરે પછી થોડી જ વારમાં આ બાજુ હરાજી વાળા રેડું જેવી નાખતા તેમ તક સાઉથની ફિલ્મ તક ચાલુ હોય પછી તો હરાજી વાળા આવ્યા ને વારાફરતી મીડા બોલવાના 1140 રૂપિયામાં આપણે વસ્તુ આપીને ઊંચા ભાવ 1140 રૂપિયા જો ભાઈ આ છે આપણે વસ્તુનો ભાવ શું છે તમે કમેન્ટ કરી નાખજો ને આ વસ્તુનો ભાવ આપણે એક મણના 1140 રૂપિયા છે ભાઈ તો આપણે ઉનાળાના 4 મહિનાની એટલી જ જાર થઈ હતી ભાઈ પછી આ બાજુ આવીને જોયું તો કાકા લાલઝર લઈને આવ્યો તમે કોઈ લાલઝર જોઈએ કે નહીં જોયો હોય તો ભલે ન જોયો તો ભલે કમેન્ટ કરતા દેજો આપણે કોઈ હરાજીમાં જ્યાં નથી હરાજી કેવી રીતે થાય તમને બતાવું જો પછી તો ટોલી બેહીને નીકળી જાય ચોટીલા બહાર ને ચોટીલા છેલ્લી વાર કહી દીધું બાય બાય પછી તમે રૂપિયા દેવા ખવડના ફેન થાય એને રોંછડમાં મોરો થઈ દીધું પછી લાગી ગઈ ટ્રેક્ટર ને ભૂખ ને ટ્રેક્ટર ને ખવાઈને કરી દીધું ફૂલ ટ્રેક્ટર ને ફૂલ કરું તો મને એને જોઈને ભૂખ લાગી ગઈ પછી મેં ચાલુ કરી દીધું બોલા દીધી બાકાજી